હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો આજે આપણે આવી ટેસ્ટી અલગ અલગ લસ્સી બનાવીને તૈયાર કરી છે. પીને ખરેખર બધાને ખૂબ જ મજા આવી જવાની છે. એ પણ આપણે એકદમ ઓછા ખર્ચામાં બનીને તૈયાર કરી છે. હાલથી આપણે જે એક લસ્સી ખરીદીએ છીએ એ તેટલામાં તો આપણે આખા ઘર માટે લસ્સી બનાવીને તૈયાર કરીશું. લસ્સી બનાવવા માટે મેં આ દહીંને રાતે જ જમાવી લીધું હતું અને મેં આ રીતે માટીની એક નાની મટુકીમાં દહીં જમાવ્યું છે અને આમાં દહીં એકદમ સરસ જામીને તૈયાર થાય છે અને એકદમ સરસ ક્રીમી દહીં આપણું જામીને તૈયાર થયું છે આ રીતે. તો હવે આના ઉપરની જે બધી જ મલાઈ છે તે આપણે કાઢી લઈશું. તો હવે આપણે આ જે દહીંના ઉપર જે મલાઈ આવી છે તે કાઢી લઈશું. તેનાથી લસ્સીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ રીતે. તો મેં આ મલાઈને કાઢી લીધી છે. તો હવે દહીંને આપણે વલોવવાનું છે. તો હું આ ઝેરણી લઈ રહી છું અને ઝેરણીથી આપણે વલોવી લઈશું આ રીતે. તો મેં આ દહીંને આ રીતે સારી રીતે વલોવી લીધું છે અને દહીં આપણું એકદમ સરસ આ રીતે ક્રીમી બનીને તૈયાર થઈ ગયું છે. અને મેં આમાં સહેજ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો. તો સૌથી પહેલાં આપણે પ્લેન લસ્સી બનાવીશું. તો પ્લેન લસ્સી માટે આપણે 2 ચમચા આ રીતે દહીં લઈ લઈશું. અને થોડો આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું આ રીતે. અને 2 ચમચી આપણે દળેલી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને આપણે જે દહીંમાંથી મલાઈ કાઢી હતી તે નાખી દઈશું 1 ચમચી ભરીને આ રીતે. થોડા આપણે આ રીતે આઈસ ક્યુબ નાખી દઈશું. એકવાર મિક્સ કરી લઈશું આ રીતે. લસ્સીને આપણે આ રીતે સરસ રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે ઉપરથી આ રીતે પિસ્તા નાખી દઈશું. થોડા આપણે આ રીતે કાજુ બદામ પણ નાખી દઈશું. તો આપણી આ પ્લેન લસ્સી બનીને એકદમ તૈયાર છે. હવે આપણે બનાવીશું મેંગો લસ્સી. તેના માટે મેં આ કેરી લઈ રહી છું. તેને આપણે મિક્સરની જારમાં લઈ લઈશું અને 2 ચમચી આપણે દળેલી ખાંડ નાખી દઈશું. અને 1 ચમચી ભરી અને આપણે જે દહીંમાંથી મલાઈ કાઢી હતી તે પણ નાખી દઈશું. 2 ચમચા આપણે આ રીતે દહીં નાખીશું. થોડા આપણે આઈસ ક્યુબ નાખી દઈશું. હવે આપણે પીસી લઈશું. આપણી મેંગો લસ્સી પીસીને એકદમ તૈયાર છે અને એકદમ સરસ આ રીતે ક્રીમી લસ્સી બની છે આપણી. આપણે લસ્સીને ગાર્નિશ કરવા માટે હું આ મેંગોના પીસ નાખી રહી છું, જેને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે. આપણે આ રીતે તૂટી ફૂટી પણ નાખી દઈશું. તો આપણી આ મેંગો લસ્સી બનીને એકદમ તૈયાર છે. આપણે બનાવશું રોઝ લસ્સી. તો રોઝ લસ્સી બનાવવા માટે મેં આ 2 ચમચી રૂહ અફઝા લીધું છે તે લઈ લઈશું. મલાઈવાળું દહીં લઈશું 1 ચમચી. 2 ચમચી ભરીને આપણે ખાંડ લઈ લઈશું. 2 ચમચા આપણે દહીં લઈ લઈશું. આપણે આઈસ ક્યુબ નાખી દઈશું. હવે આપણે પીસી લઈશું. હવે આપણે આ ગ્લાસને થોડો આ રીતે શરબતથી ડેકોરેટ કરી લઈશું. તો આ રીતે આપણે લસ્સીને લઈ લઈશું ગ્લાસમાં.
આપણે ગાર્નિશ કરી લઈશું. તેના માટે હું થોડા આ રીતે પિસ્તા નાખી રહી છું ઉપરથી. આપણે આ રીતે ઉપરથી બદામ પણ નાખી દઈશું. આપણી રોઝ લસ્સી બનીને એકદમ તૈયાર છે. હવે આપણે બનાવીશું બાળકોની ફેવરેટ ચોકલેટ લસ્સી. તો મેં આ ચોકલેટને પહેલાં જ મેલ્ટ કરી લીધી છે. તો હવે આપણે ચોકલેટ લઈ લઈશું. 2 ચમચી આપણે ખાંડ લઈ લઈશું. 1 ચમચી આપણે ક્રીમવાળું દહીં લઈ લઈશું. 2 ચમચા આપણે દહીં લઈશું. થોડા આપણે આ રીતે આઈસ ક્યુબ નાખીશું. હવે આપણે પીસી લઈશું. હવે આપણે આ ગ્લાસને ડેકોરેટ કરીશું. તો હું આ ચોકલેટ સિરપ લઈ રહી છું. તેનાથી આ રીતે ડેકોરેટ કરીશ. આપણે આ લસ્સીને આ રીતે ગ્લાસમાં લઈ લઈશું. હવે આપણે આ લસ્સીને ગાર્નિશ કરીશું ચોકલેટ સિરપથી. આપણે પિસ્તા રાખી દઈશું આ રીતે. મિત્રો ચોકલેટ લસ્સી બાળકોને પીને તો મજા પડી જવાની છે. તો આપણી ચોકલેટ લસ્સી બનીને તૈયાર છે. હવે આપણે બનાવીશું બનાના લસ્સી. તો તેના માટે હું એક કેળું લઈ રહી છું. આપણે કાજુ નાખી દઈશું. હવે આપણે 1 ચમચી મલાઈવાળું દહીં નાખીશું. 2 ચમચી આપણે ખાંડ નાખી દઈશું દળેલી આ રીતે. ચમચા આપણે દહીં લઈ લઈશું. આપણે પીસી લઈશું. તો આપણે આ લસ્સીને ગ્લાસમાં લઈ લઈશું. મિત્રો આ લસ્સી આપણે બાળકોને બનાવીને રોજ પણ આપી શકીએ છીએ અને આ બહુ જ હેલ્ધી હોય છે અને આ લસ્સીથી બાળકને એનર્જી પણ ખૂબ જ રહે છે. તો હવે આપણે ઉપરથી પિસ્તા નાખી દઈશું. લસ્સીને આપણે ઉપવાસમાં પણ બનાવીને લઈ શકીએ છીએ અને આપણાને પણ આનાથી ખૂબ જ એનર્જી રહેશે અને પેટમાં એવું લાગશે પેટ ભર્યું ભર્યું જ લાગશે. તો જેથી ઉપવાસમાં ખાસ આપણે આ લસ્સી બનાવીને પી શકીએ છીએ. તો આપણી બનાના લસ્સી બનીને એકદમ તૈયાર છે. મિત્રો આવી 5 પ્રકારની એકદમ ટેસ્ટી અને સુપર લસ્સી બનીને તૈયાર કરી છે. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.